ચાલો મિત્રો, હું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે હાલ આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય એ ભણી રહ્યા છીએ. અને આગળના વિડીયોમાં ચર્ચા થઈ તે મુજબ ગુણભાર એનો 6 માર્ક્સનો છે અને મેં તમને જણાવ્યું તે મુજબ જ એમાંથી જનરલી MCQ અને 2 અથવા 3 ગુણનો પ્રશ્ન પૂછાતો આવ્યો છે. હા મિત્રો, એવું કમ્પલસરી નથી, પણ જનરલી કેટલા માર્કના ક્વેશ્ચન પૂછાતા આવ્યા છે. ઓકે, જૂના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે ત્રિકોણમિતિ એટલે શું, ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે. આ ઉપરાંત ત્રિકોણમિતિય વિધેયો જે છે અથવા તો આંતરિક ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે એનો આંતરિક સંબંધ આપણે વાતની ચર્ચા કરી. ઓકે, હવે આગળ વધીએ તો આ લેક્ચરમાં આપણે શું ભણવાના? આ લેક્ચરમાં આપણે ભણવાના ત્રિકોણમિતિય વિધેયો બોલો અથવા તો ત્રિકોણમિતિય ગુણોત્તરો બોલો, એ ગુણોત્તરોનો આંતરિક સંબંધ શું છે. જો તમે પાછલો વિડીયો જોયો હોય અથવા તો નથી જોયો, જો ન જોયો હોય તો મેં લિંક મોકલેલી છે અથવા લિંક શેર કરેલી છે, તમે જોઈ શકો છો. અને જો જે મિત્રોએ લિંક જોઈ છે એટલે કે લેક્ચર જોયો છે તેમને ખબર જ હશે કે ભાઈ ત્રિકોણમિતિ ગુણોત્તર આપણે ભણી ગયા. ત્યારે મેં તમને વાત કરેલી કે હું તમને પછી ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે કે વિધેયો એ શું છે, વિધેય શબ્દ શું છે તેની વાત કરીશ અને હાથે હાથે પાયથાગોરસનો પ્રમેય તમને શીખવી દઈશ. ઓકે ચાલો મિત્રો, હવે અહીંયા ધ્યાન આપો. આજે આપણે આટલું શીખવાનું છે. પહેલા તો આપણે શીખીશું ત્રિકોણમિતિય ગુણોત્તરોનો આંતરિક સંબંધ અને તેના નવા પરિણામો અને સૂત્ર એટલે કે દાખલામાં સૂત્રનો ઉપયોગ. પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં હજુ ચર્ચા બાકી છે એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણા જે મારે વચન પ્રમાણે ગુણોત્તર અથવા તો વિધેય એટલે શું, વિધેય ખાસ શબ્દ અને પાયથાગોરસનો પ્રમેય એટલે શું, સ્પેશિયલ એક લેક્ચર તેમની પર બનાવી દઈશ. ચાલો આગળ વધીએ તો જે મિત્રોને નથી ખબર તે પણ અહીંયા જોઈ લેશે અને જે મિત્રોને ખબર છે કે ત્રિકોણમિતિય ગુણોત્તરો કયા કયા છે અને એનું સૂત્ર કયું છે તે પણ અહીંયા જોઈ લેશે. પહેલું વિધેય છે સાઇન થીટા. થીટા એટલે ખૂણો, જેમાં આપણે શીખેલા કે સામેની બાજુના છેદમાં શું થશે, કર્ણ. એનું વ્યસ્ત, સાઇનનું વ્યસ્ત, તો વ્યસ્તને આપણે એરોની સાઇન વડે દર્શાવીશું, એરો. અને જે છે તે હું રંગીન ચોકનો ઉપયોગ કરું છું, એ છે આપણું કોસેક. તો સાઇનનું વ્યસ્ત કોણ છે, કોસેક થીટા. તો તેનું સૂત્ર થશે કર્ણ અને સામેની બાજુ. ચાલો હવે એક આપણો પોઈન્ટ પૂરો થઈ ગયો તો આપણે બીજો પોઈન્ટ લઈ લઈએ. કોસ થીટા આપણું નવું વિધેય છે, કોસ થીટા. કોસ થીટા એટલે પાસેની બાજુ ના છેદમાં કર્ણ. એનું વ્યસ્તની વાત કરું તો કોસનું વ્યસ્ત છે. યાદ કરો કોસનું વ્યસ્ત આપણે શું વાત થઈ હતી? હા, સેક થીટા. શું છે ભાઈ? તો સેક થીટા. તો સેક એટલે કે કોસનું વ્યસ્ત, તો સૂત્ર શું બને? કર્ણના છેદમાં પાસેની બાજુ. અહીંયા સાઇનનું વ્યસ્ત કોસેક હતું, અહીંયા કોસનું વ્યસ્ત શું થાય છે, સેક થાય છે. તેવી જ રીતે ત્રીજું ટેન થીટા. ટેન થીટા એટલે શું સૂત્ર બને? સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. ચલો, એમનું વ્યસ્ત તો શું થશે? એમનું વ્યસ્ત છે કોટ થીટા એટલે કે પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ. ચાલો હવે આગળ વધીએ. આ હતા આપણા મેન સૂત્રો અથવા તો ત્રિકોણમિતિય ગુણોત્તરો અથવા તો ત્રિકોણમિતિય વિધેયો. ચાલો હવે વાત છે આંતરિક સંબંધની. તો કઈ રીતના આંતરિક સંબંધ? તો સાઇન થીટા પહેલો સંબંધ છે આપણો. સાઇન થીટાનું વ્યસ્ત શું લખાશે? કોસેક થીટા. એટલે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કોસેક થીટા. ઓકે, સરસ. તો હું આના પરથી એક પરિણામ મેળવી શકું છું. એ પરિણામ મારે આ રીતે છે, કોસેક થીટા
ઇઝ ઇક્વલ ટુ ની જમણી બાજુ છે, જો હું એને છેદમાં લઈ જાઉં, સોરી છેદમાંથી સામેની બાજુ લઈ જાઉં, એટલે કે એમની સાઈડ હું ટ્રાન્સફર કરું, તો શું થશે? સાઇન થીટાની સાથે ગુણાકારમાં, એટલે સાઇન થીટા ઇન્ટુ, માફ કરજો મિત્રો, કોસ થીટા નહીં, કોસેક થીટા, કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એવી જ રીતે ઉલટું લખીએ, કોસેક થીટાનું વ્યસ્ત તો સાઇન કહી શકાય, તો 1/sin પણ લખી શકાય. સેમ ટુ સેમ, જો જમણી બાજુ રહેલા છેદમાં રહેલા સાઇનને જમણી બાજુથી ડાબી બાજુ જો ખસેડવામાં આવે તો એ કોસેક સાથે ગુણાકારમાં આવશે, એટલે કે કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. અને મિત્રો તમે જાણો છો કે 2 ગુણ્યા 3 કરો તો પણ 6 થશે, અને 3 ગુણ્યા 2 કરો તો પણ શું થશે? 6. એટલે કે ગુણાકારમાં ક્રમનો નિયમ છે. ક્રમનો નિયમ હોવાથી કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા અથવા તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બંનેનો આન્સર કેવો થશે? એક જ થશે. ચલો હવે આગળ વધીએ પાછું. નેક્સ્ટ તો એ છે આપણું કોસ થીટા. કોસનું વ્યસ્ત થશે સાઇન, માફ કરજો, સેક થીટા. તો ચલો સેમ ટુ સેમ સેક અને કોસેકને હાથે લઈ લઈએ. કોસ થીટા અને સેક થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. અહીંયા સેમ ટુ સેમ સેક થીટા ના છેદમાં કોસ થીટા, તો બંનેને સાથે લેતા આપણને એ જ કોસ થીટા ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 થશે. આવી જ રીતે આગળ વધીએ તો tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/cot થીટા, કારણ કે tan નું વ્યસ્ત કોણ છે? cot થીટા. જો હું એમની સાઈડને ચેન્જ કરું તો tan થીટા ઇન્ટુ cot થીટા શું થઈ જશે? 1 થઈ જશે. સેમ ટુ સેમ cot થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/tan થીટા. જો તેમની સાઈડને ચેન્જ કરવામાં આવે તો આપણને મળશે tan થીટા ઇન્ટુ cot થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. આના પરથી આપણને એક વસ્તુનો ખ્યાલ આવે કે જે બંને વિધેયો અથવા તો જે વિધેયો એકબીજાના વ્યસ્ત છે, શું છે? એકબીજાના વ્યસ્ત, તો તેમનો ગુણાકાર હંમેશા શું આપે? 1 આપે છે. ચલો એક નાનો એવો ક્વેશ્ચન છે, આ 1 શું છે? કોઈ ગણતરીની પ્રક્રિયાઓને આધારે અથવા તો કોઈ નામ છે, બાકી એમ નહીં કહેતા કે 1 તો એક કિંમત છે, એક મૂલ્ય છે. હા, એ તો બધાને ખબર, 1 એ મૂલ્ય છે, કિંમત છે. પણ જો તમને ન ખબર હોય તો એ છે ગુણાકારની ક્રિયાનો તટસ્થ અથવા તો એકમ ઘટક. મિત્રો આગળ જઈને તમે ભણશો, તટસ્થ ઘટક બોલો કે એકમ ઘટક બોલો, બંનેનું અસ્તિત્વ એટલે કે બંનેનું વાત એક જ છે, પરંતુ અહીંયા આપણને નામ આપીને અલગ અલગ કરવામાં આવ્યા છે. ચલો હવે આગળ વધીએ. આ થઈ ગયો પહેલો આંતરિક સંબંધ. કયો આંતરિક સંબંધ? તો સાઇન નું વ્યસ્ત કોસેક, કોસેક નું વ્યસ્ત સાઇન, ઉલટા સુલટું, સેક નું વ્યસ્ત સેકનું વ્યસ્ત કોસ અને કોસનું વ્યસ્ત સેક, ઉલટા સુલટું, ટેનનું વ્યસ્ત કોટ, કોટનું વ્યસ્ત ટેન, ઉલટા સુલટું. ચલો હવે આગળ વધીએ. તો હવે બીજો આંતરિક સંબંધ છે ટેન સાઇન કોસનો. મિત્રો આપણે જોયું કે tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો ચલો હવે હું શું કરું? જે સામેની બાજુ છે તેને કર્ણ વડે ભાગાકાર કરું અને પાસેની બાજુ છે તેને પણ કર્ણ વડે ભાગાકાર કરું. એટલે કે અંશ અને છેદ બંનેને કર્ણ વડે જો ભાગવામાં આવે તો યાદ છે ને મિત્રો, કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરો અથવા તો કોઈ પણ જગ્યાએ તમે જો ગણિતમાં કોઈ સંખ્યા વડે ભાગાકાર કરતા હોવ તો એ સંખ્યા હંમેશા નોટ ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. જેમ કે કર્ણ, તો કર્ણ શું છે? તો કર્ણ એક બાજુ છે અને બાજુનું માપ હંમેશા કેવું હોય? નોટ ઇક્વલ ટુ 0. જો કર્ણ 0 બને એવું તો પોસિબલ નથી, પણ માનો ધારો કે 0 બને તો આ પ્રકારનો ભાગાકાર થઈ શકે નહીં. પણ આપણને ખબર છે કર્ણ 0 બનવાનો નથી, કારણ કર્ણ એક બાજુ છે. સરસ, કર્ણ એક
એક બાજુ છે આથી શું કીધું તો સામેની બાજુના છેદમાં કર્ણ પાછળની બાજુના છેદમાં કર્ણ વડે ભાગાકાર એટલે કે અંશ અને છેદને ભાગાકાર કરી શકાય છે કોના વડે તો કર્ણ વડે હવે યાદ કરો સામેની બાજુના છેદમાં કર્ણ એટલે સૂત્ર શું થશે sin θ તો લખી દઈએ મિત્રો આપણે sin θ અને પાસેની બાજુ છેદમાં કર્ણ એ શું થશે તો cos θ તો શું મળ્યું tan θ is equal to sin θ upon cos θ tan θ is equals to sin θ upon cos θ તમે આ રીતે પણ લખી શકો છો ચલો થોડુંક વધારે માત્રામાં જટિલ આની કોઈ જરૂરિયાત નથી પણ ધારો કે તમને કોઈ MCQ માં પૂછે તો આ કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી પણ તમને જો પૂછે તો tan θ into cos θ is equals to sin θ અથવા tan θ ના છેદમાં sin θ તો શું થશે cos 1 upon cos θ અને 1 upon cos is equals to આપણે જાણીએ છીએ sec θ સર અરે ભગવાન આ બધું શું થઈ ગયું ક્યાંથી આવ્યું આ બધી વસ્તુ કંઈ જ નથી કર્યું તો જુઓ પહેલો પોઈન્ટ tan θ is equal to sin upon cos છે તો cos છેદમાં છે સામેની બાજુ લઈ જશો એટલે અંશમાં ગુણાકારમાં આવી જશે tan θ into cos θ તો અહીં અંશમાં sin θ બચી ગયા બસ એ જ સૂત્ર છે પણ આપણે લખતા ન આવડે તો કંઈ નહીં આ રીતે યુઝ કરો tan θ is equals to શું થશે tan θ નું સૂત્ર sin upon cos into cos θ ચલો cos કેન્સલ તો શું બચ્યું sin θ આ રીતે બી થઈ શકે એટલે જ્યારે તમને MCQ માં પૂછવામાં આવે આ પોર્શન તમને નહીં આપવામાં આવે એટલે કે ખાલી આપવામાં આવે tan θ into cos θ તો શું મળે જવાબ તો આ રીતે ગણતરી કરો tan θ is equal to sin upon cos into cos ઉપરથી નીચે બે એમનામ જ જો cos ને ઉડાવી દેવામાં આવે જે નોટ ઇક્વલ ટુ 0 છે તો શું વધે sin θ એટલે આન્સર આપણો આવી ગયો sin θ ચલો સેમ ટુ સેમ આગળ વધીએ tan upon sin θ છે તો એ જ પાછી ગણતરી sin θ tan θ એટલે sin upon cos આ આપણું અંશની માથાકૂટ કરી હવે વાત કરીએ છેદની ચલો આપણે બધાને ખબર છે કે અંશનો છેદ ક્યાં જશે છેદમાં અંશનો છેદ ક્યાં જશે છેદમાં તો અંશનો છેદ કોણ છે cos તો એ લઈ ગયા આપણે છેદમાં અને ઓલરેડી sin તો છે જ ને ત્યાં sin તો છે જ તો બેઠા લખી દીધા એટલે sin આપણું કટ અને જે આ મેન અંશ ને છેદની લાઈન હતી એ અહીંયા ડ્રો કરી દીધી જે મિત્રોને ગણતરીના સ્ટેપમાં ભૂલ પડતી હોય સાદરૂપના સ્ટેપમાં ભૂલ પડતી હોય તો તે ખાસ ધ્યાન રાખે tan નું સૂત્ર sin upon cos મૂકેલું છે આ જે tan upon sin નો મેન અંશ ને છેદ લાઈન અલગ કરતી લાઈન જે હતી તે અહીંયા મેં લખેલી છે એટલે કોઈ મનથી એવું નહીં વિચારે કે ભાઈ tan બરાબર છે tan નું સૂત્ર બનાવ્યું sin upon cos એટલે નીચે જતી રહી એ વસ્તુ મગજમાં લાવવા નથી ખાલી એટલું સિમ્પલ સમજો tan upon sin માં જે આ લાઈન છે એ અહીંયા લખી tan નું સૂત્ર એટલે કે અંશનું સૂત્ર અંશમાં બનાવ્યું છેદમાં કોઈ સૂત્રની જરૂર નથી ચલો આગળ વધીએ તો અંશનું સૂત્રમાં અંશ અને છેદ હતા અંશ અને શું છે છેદ છે તો અંશ અને છેદમાંથી આપણા સૂત્ર મુજબ અંશનો છેદ ક્યાં જશે છેદમાં આવી જશે એટલે આ cos θ ક્યાં આવશે નીચે એટલે cos ગુણાકારમાં આવી જશે sin ઉડી ગયા એટલે 1 upon cos θ આપણને બચેલું છે આપણે જાણીએ છીએ 1 upon cos અથવા તો 1 upon sec એટલે બંને વચ્ચેનો આંતર સંબંધ છે જોઈ લો છે ને બંને વચ્ચેનો આંતરિક સંબંધ તો sec એટલે 1 upon cos તો 1 upon cos આવ્યું તો અહીંયા હું લખી શકું છું sec θ જે આપણે અહીંયા આંતર સંબંધમાં ઉપયોગ કરેલું હતું મિત્રો આ વસ્તુ હજુ એકવાર યાદ દેવડાવું આ વસ્તુ MCQ માં પૂછાય તો આ રીતે સોલ્વ કરવાની છે એને યાદ રાખવાની જરૂર નથી યાદ શું રાખીશું sin નું વ્યસ્ત cosec cosec નું વ્યસ્ત sin cos નું વ્યસ્ત sec sec નું વ્યસ્ત cos tan નું વ્યસ્ત cot cot નું વ્યસ્ત tan અને tan નું સૂત્ર sin upon cos જો tan નું સૂત્ર sin upon cos થતું હોય તો
કોટ થીટાનું સૂત્ર કારણ કોસ અપોન સાઇન થશે કારણ કે tan નું શું છે વ્યસ્ત છે. તમે કોટના પણ આ મુજબના પરિણામ લખી શકો. હું લખું છું પરિણામ, તમે ખાલી એકવાર જોઈ લો. કોટ થીટા into sin theta is equal to cos theta, same to same. Cot theta upon cos theta is equals to 1 upon sin અને 1 upon sin એટલે cosec theta. મિત્રો તમે જેમ આગળ આપણે જોઈ ચૂક્યા એ મુજબ તમે એમને સાબિત પણ કરી શકો છો. આ હતો તમારો પહેલો ટોપિક, ત્રિકોણમિતીય ગુણોત્તરોનો આંતરિક સંબંધ અને તેના નવા પરિણામો. આપણે એમના નવા પરિણામો 2 અહીંયા જોયેલા છે. માત્ર આ જ એક પરિણામો નથી નવા, તમે તમારી ઈચ્છા પ્રમાણે સાદુરૂપના વિવિધ પ્રકારના સ્ટેપનો ઉપયોગ કરીને નવા બીજા પરિણામ મેળવી શકો છો. પણ ચિંતા નહીં કરતા, પરિણામ ગમે એટલા મળશે, બધાના સાદુરૂપ અથવા તો એના સરળ સ્વરૂપ કેવી રીતે આવ્યું, ક્યાંથી આવ્યું, શું છે એ સમજવા માટે જે બેઝિક રીત જે છે એ આપણી આ રહેશે. ચલો, આટલું કામ ક્લિયર થઈ ગયું. હવે આગળ વધીએ. દાખલા એટલે કે સૂત્રમાં તેનો ઉપયોગ. પરીક્ષામાં જ્યારે આપણે પૂછાય છે આ દાખલા ત્યારે આ રીતે પૂછાતા હોય છે જનરલી. એક ઉદાહરણ તરીકે હું તમને સ્પષ્ટતા કરાવું કે ભાઈ કોઈ ત્રિકોણ છે, ત્રિકોણ એ બી સી માં આપણે બાજુ આપેલી છે, તો એ બી નું માપ છે 5, બીસી નું માપ છે 4 તથા એ સી નું માપ છે 3 હોય તો ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. ગુણોત્તરો શોધો અથવા તો મેળવો. ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો અથવા તો મેળવો. ચાલો હવે અહીં ધ્યાન આપજો. પહેલા તો ખબર કેમ પડે કે ત્રિકોણમાં કઈ બાજુનું માપ કેટલું રાખવું, પહેલા એ જાણી લો. તો ચાલો આગળ શીખ્યા મુજબ આ ત્રિકોણમિતીય વિધેયો કાટકોણ ત્રિકોણમાં છે તો મેં 90 અંશ લખી નાખ્યા. ઓકે, સરસ. હવે માં 3 બાજુ આપી છે. એ બી નું મૂલ્ય 5 આપ્યું છે, બીસી નું મૂલ્ય 4 આપ્યું છે અને એસી નું મૂલ્ય આપ્યું છે આપણને 3. તો યાદ રાખો, કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ હંમેશા મોટો હશે, બધા કરતા હંમેશા કેવો હશે, મોટો. અહીંયા કોણ મોટું છે તો 5, 4 અને 3 કરતા કોણ મોટું, 5. 5 કોણ છે તો એ બી. તો મેં લખી દઉં છું અહીંયા એ બી. પણ હા, એક મૂંઝવણ થશે, અહીંયા એ લખવું કે અહીંયા એ લખવું, અહીંયા બી લખવું કે અહીંયા બી લખવું. તો ચાલો થોડીક વાર પૂરતા 2 ત્રિકોણ બનાવી દો. એકમાં એ અહીંયા લખો અને બી અહીંયા, એકમાં બી અહીંયા અને એકમાં એ અહીંયા. ચાલો આગળ વધીએ. BC નું માપ અને સોરી AB નું માપ 5 છે તો અહીંયા 5 દર્શાવી દીધું. BC નું માપ કેટલું છે, 4 એકમ. BC નું માપ કેટલું છે, 4. જો ABC ની વાત કરીએ તો A અને B નો તો ઉપયોગ આવી ગયો, તો બચ્યું કોણ, C. તો થઈ ગયું. તો BC નું મૂલ્ય 4 એકમ અને AC નું મૂલ્ય 3 એકમ થઈ જાય છે. તો અહીંયા પણ સેમ ટુ સેમ C બચ્યો છે. BC નું મૂલ્ય 4 એકમ અને AC નું મૂલ્ય 3 એકમ થઈ જાય છે. તો બંને ત્રિકોણમાંથી સાચો કોણ, બંને જ સાચા છે, કશી ફરક પડવાની નથી. તમે આ ત્રિકોણ ઉપયોગ કરો કે આ ત્રિકોણ ઉપયોગ કરો, આપણને કોઈ ફરક પડવાનો નથી. ચલો આગળ વધીએ. તો હું થોડીક વાર માટે એક ત્રિકોણને સાફ કરી દેવ છું. ચાલો, આ થઈ ગઈ સાફ સફાઈની ક્રિયા, પતી ગઈ. ઓકે, આગળ વધીએ. આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. ત્રિકોણમિતીય ગુણોત્તરો એટલે કે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, આ બધા જે વિધેયો છે, કુલ 6 વિધેયો અહીંયા શોધવાના છે. આગળની ચર્ચા કરી ગયા તે મુજબ વિડીયોમાં ખાસ સ્પષ્ટ મેં કરેલું છે કે હંમેશા ત્રિકોણમિતીય વિધેય શોધવા માટે કોઈ એક ખૂણાને થીટા નામ આપી દેવું, રેફરન્સ આપવી જરૂરી છે. કોઈ એક ખૂણાને. અહીંયા આપણને સ્પષ્ટીકરણ નથી કે સાઇન A શોધો, સાઇન B શોધો, આપણને એવું કોઈ સ્પષ્ટીકરણ નથી. એટલે આપણે શું કરીશું, આપણે કોઈ એકને કોઈ એક ખૂણાને બી નામના ખૂણાને થીટા નામ આપી દઈશું. માફ કરજો મિત્રો, કોઈ એક ખૂણાને થીટા નામ આપી દઈશું.
તમે ચાહો તો એને પણ થીટા કહી શકો છો, ચાહો તો બી ને પણ થીટા કહી શકો છો. યાદ રાખજો દિમાગમાં મિત્રો, જો એ ને થીટા કહેશો તો ત્રિકોણમિતીય ગુણોત્તર અલગ અલગ આવશે, બી ને થીટા કહેશો તો ત્રિકોણમિતીય ગુણોત્તર અલગ અલગ આવશે. આ દાખલામાં કોઈ સ્પષ્ટતા નથી એટલે કોઈ ચિંતા નથી, એટલા માટે તમે બંનેમાંથી કોઈ પણને કહી શકશો. પરંતુ જો જવાબ અલગ આવે તો ગભરાવાની જરૂર નથી. જો તમે બી ને થીટા કીધો હશે તો શું જવાબ આવશે અને એ ને થીટા કહેશો તો શું જવાબ આવશે, એ બંનેની ચર્ચા આપણે અહીંયા કરી લઈશું. ચાલો પહેલા આપણે કોસને ખૂણા બી ને થીટા કીધેલો છે તો પહેલું સૂત્ર સાઇન થીટા. તમે ચાહો તો 11-12 સાયન્સના રૂલ્સ પ્રમાણે સાઇન બી પણ લખી શકો છો, પણ આપણે ત્યાં હાલમાં એનો ઉલ્લેખ કરતા નથી. ચલો સાઇન બી 3 તો બી એની થીટાની સામે બાજુ 3 થશે એટલે સા બા અને આ શું થશે પા બા અને આ આપણો કર્ણ. ચલો આગળ વધીએ. તો સામેની બાજુ તો 3, પાછળની બાજુ તો 4 અને કર્ણ થઈ ગયો આપણો 5. સાઈનનું સૂત્ર યાદ કરો મિત્રો, સાઈનનું સૂત્ર શીખવાડેલું સામેની બાજુના છેદમાં કર્ણ. શું શીખવાડેલું આપણે લોકોને? સામેની બાજુના છેદમાં કર્ણ. ચલો સામેની બાજુ કોણ છે? 3. પાછળની બાજુ કોણ છે? તો 5. કર્ણ કોણ છે? તો 5. ચલો કામ ક્લિયર થઈ ગયું, સાઇન મળી ગયું. હવે વાત કરીએ કોસની. કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. યાદ છે ને સૂત્ર? કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. ચલો પાસેની બાજુ કોણ છે? તો પાસેની બાજુ છે 4 અને કર્ણ કોણ છે? તો 5. આપણે મળી ગયું 4 ના છેદમાં 5. હવે આગળ વધીએ તો tan ની વાત કરીએ. tan થીટા બે રીતે મળે છે. જો સૂત્ર યુઝ કરો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો પણ પોસિબલ છે, અથવા યુઝ કરો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન અપોન કોસ તો પણ પોસિબલ છે. આપણે બંને દ્વારા આગળ વધીએ. tan થીટા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સા બા ના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ 3 ના છેદમાં 5 સામેની બાજુ 3 અને પાસેની બાજુ 4 એટલે 3 ના છેદમાં 4. અથવા સાઇન થીટા અપોન કોસનો ઉપયોગ કરો તો સાઇન કેટલું છે? 3 ના છેદમાં 5 અને કોસ કેટલું છે? 4 ના છેદમાં 5. અંશનો છેદ 5 નીચે આવશે, છેદનો છેદ 5 એ ઉપર જશે એટલે શું પરિણામ મળશે? 3 ગુણ્યા 5 4 ગુણ્યા 5. 5 ને કટ કરી દેવું તો 3 ના છેદમાં 4 આવી ગયા. આગળ વધીએ. ચલો હવે બહુ ઇઝી છે, જોઈ લો. જેમ કે મારે શોધવું છે સેક. મારે શું જોઈએ છે? સેક થીટા. સેક એટલે કોનું વ્યસ્ત? કોસનું વ્યસ્ત. તો સેક કોસનું વ્યસ્ત તો ઉલટું કરી દો 5 ના છેદમાં 4. ઓકે ચલો મારે જોઈએ છે કોસેક થીટા કોનું વ્યસ્ત છે? તો સાઇનનું. તો 5 ના છેદમાં 3 અને tan નું વ્યસ્ત કોટ હોવાથી 4 ના છેદમાં 3. જો કોઈ મિત્રને આ રીતે ન સમજમાં આવે તો સેક થીટાનું સૂત્ર શું થશે? સેક થીટા કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ 5 પાસેની બાજુ 4 આવી ગયું. કર્ણ 5 પાસેની બાજુ 4. કોસેકનું સૂત્ર શું થશે? કર્ણના છેદમાં સામેની બાજુ. તો કર્ણ છે મારી પાસે 5 અને સામેની બાજુ છે મારી પાસે 3 તો 5 ના છેદમાં 3. સેમ ટુ સેમ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો 4 ના છેદમાં 3. આ વસ્તુ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા. આ થઈ ગયું આપણું ઉદાહરણ 1. પણ મિત્રો મેં તમને વાત કરી હતી કે જો ખૂણા બી ને થીટા કહેવામાં આવે તો આ રીતના પરિણામ મળે, પણ જો ખૂણા એ ને થીટા કહેવામાં આવે તો બીજું કશું જ નથી થવાનું. હું કલર બદલાવું છું, સાઇન સામે છેદમાં કર્ણ, તો એ શું થઈ જશે? જે થીટા તમે આમને થીટા કહેવાના છો, આમને થીટા જો કેવું આમને થીટા એટલે કે ખૂણા એ ને થીટા છે કેવું તો સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ એ તો એ જ રહેવાનું છે, પરંતુ જે જવાબ છે સામેના છેદમાં કર્ણ, સામે કોણ છે તો આ થીટાની સામે 4 હશે અને કર્ણ કોણ છે તો 5 હશે, તો જવાબ બદલી જશે 4 ના છેદમાં 5. ફરતી કરાવું. જો ખૂણા એ ને તમે થીટા કહેશો
ખૂણા એને થીટા કહેશો તો સામેની બાજુ BC થઈ જશે અને પાસેની બાજુ થઈ જશે AC. આથી શું થયું? સૂત્ર sin θ નું એનું જ રહેશે, સામે છેદમાં કર્ણ એટલે કે સા ક એ એમનેમ જ રહેશે, પરંતુ એની મૂલ્ય 4/5 થઈ જશે. એવી જ રીતે cos નું મૂલ્ય, તો cos નું મૂલ્ય શું થશે? cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 3/5. એવી જ રીતે tan નું મૂલ્ય જુઓ, tan એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે કે 4/3. આવી રીતે મિત્રો બધાના મૂલ્ય બદલાઈ જશે. જો sec ની વાત કરીએ તો sec એ cos નું વ્યસ્ત છે તો 5/3. આ થશે 5/4 અને લાસ્ટમાં આ થશે આપણને 3/4. એટલે મિત્રો યાદ રાખવું, થીટા તમે કોને કહેશો એ તમને ખબર હોવી જોઈએ. જો થીટા બદલી જશે, પરીક્ષામાં તમે થીટા માંગ્યો હશે એના કરતાં તમે વિરુદ્ધ લખી નાખશો, ઉલટું લખી નાખશો તો જવાબમાં પૂરેપૂરો ફરક પડી જશે. પણ જવાબ તો મેથડ તો એની એ જ રહેશે. એટલે મેથડ મગજમાં ઉતારો, જવાબ મગજમાં ઉતારો, એટલે કે થીટા તમે વ્યવસ્થિત ઓળખાવો અને પછી જવાબ તમારો આગળ લખો. ચલો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આ જે સૂત્રનો ઉપયોગ શીખા નાનો એવો, એ ઉપયોગને આપણે આપણા સ્વાધ્યાયના દાખલા સાથે કમ્પેરિઝન કરીને ધીરે ધીરે આગળ વધતા જઈશું અને હજુ કંઈક નવું શીખતા જઈશું. ચલો, થેન્ક યુ સો મચ. કમ્પ્લીટ કરો.